અમદાવાદમાં જમાઈ બન્યો જમ, સસરાની હત્યા કરી, પત્ની પરત ન આવતા કર્યું ખૂન. અમદાવાદમાં એક પતિએ જ પોતાની પત્નીના પિતા છીનવી લીધા. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં બાગે કૌસર સોસાયટીમાં જમાઈએ સસરાની હત્યા કરી દીધી હતી. યુવકની પત્ની 10 દિવસથી પિયરમાં ગઈ હતી ને પરત આવતી નહોતી, જેથી યુવક પત્નીને લેવા ગયો. આ દરમિયાન બોલાચાલી થઈ. ઇબ્રાહીમે બૂમાબૂમ કરતા સસરાએ ટોક્યો, ત્યારે ઇબ્રાહીમ ગાળો આપીને ત્યાંથી રવાના થઈ ગયો. અડધો કલાક બાદ ઇબ્રાહીમ અને તેની સાથે અન્ય 2 શખ્સો આવ્યા. ત્રણેય આવીને ઇબ્રાહીમના સસરાને ગાળો બોલવા લાગ્યા. ઝઘડો વધુ ચાલતા ઇબ્રાહીમે તેની પાસે રહેલી છરી સસરાને મારી દીધી. જેવો જમાઈ આટલેથી અટક્યો નહીં, તેને છરીના ઘા માર્યા બાદ સસરાને નીચે પાડી લાતો મારી. ઇજાગ્રસ્ત સસરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જસદણના શિવરાજપુર કોળી યુવક હત્યા કેસમાં 5 આરોપીઓની ધરપકડ. સમાજે વિરોધ કરતા મંત્રી કુંવરજી બાવળિયાએ સમજાવ્યા. રાજકોટના જસદણ શિવરાજપુર ગામે થયેલી ચકચાર કોળી સમાજના મોભી છગન ઝાપડિયા હત્યા કેસ મામલે હાલ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ મામલે પીડિત પરિવાર અને સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવી ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જોકે પોલીસે 5 આરોપીની ધરપકડ કર્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સમાજના આગેવાનોની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો. ત્યારે પરિવારના સભ્યોની હવે એક જ માંગ છે કે 10 દિવસમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો 10 દિવસ બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહત્વનું છે કે જસદણના શિવરાજપુર ગામે 4 ચોકડી નજીક રામદેવ પીરના મંદિર પાસે તાજેતરમાં છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયાની છરી મારી હત્યા કરાઈ. તેમના પુત્ર નિલેશ છગનભાઈ ઝાપડિયાને પણ પડખાના ભાગે છરી મારવામાં આવી. બાદમાં પરિવાર દ્વારા મૃતક છગનભાઈ અને તેમના પુત્ર શૈલેષને જસદણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં સમાજના આગેવાનો એકઠા થઈને વિરોધ કર્યો. સ્થિતિ વધુ વણસતા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સમાજના આગેવાન મુકેશ રાજપરા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને સમાજના લોકોને સમજાવવામાં આવ્યા. સમાજનો આક્ષેપ છે કે આ કેસમાં 20 લોકોની સંડોવણી છે. પોલીસે ફક્ત 4-5 લોકોની ધરપકડ કરી છે. શિવરાત્રીએ ભાંગ ગાંજો ફૂકે તે પહેલા અરવલ્લીથી ગાંજાનું વાવેતર પકડાયું. અરવલ્લી જિલ્લામાં મોટા પાયે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ગણતરીના દિવસોમાં જ પોલીસે 2 અલગ અલગ સ્થળેથી ખેતરમાં ગાંજાનું વાવેતર પકડી પાડ્યું. પહેલા અરવલ્લીના મેઘરજના લાલપુર કુણોલની સરકારી જમીનમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, જ્યાં ઘઉં, તુવેર સહિતના પાકની આડમાં ગાંજાનું વાવેતર કર્યું. ગાંજાના 83 છોડ સાથે 8 કિલો 730 ગ્રામ ગાંજો પકડી પાડ્યો. હવે ભિલોડાના ટાકાટુકર ગામથી ગાંજાનું વાવેતર પકડાયું. ભિલોડા પોલીસે અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામના ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડ ઝડપી પાડ્યા. 23 જેટલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા, જેમાં 9 કિલો 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી. નશાનો વેપલો કરતા ભેજાબાજો ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાના છોડ વાવ્યા હતા. પોલીસે ખેતરમાં રેડ પાડી ગાંજાના છોડ પકડી પાડ્યા. બીજી તરફ મહીસાગર પોલીસે મોટા પ્રમાણમાં પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો. પોસ્ટ ડોડાના જથ્થાની સાથે ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી હતી. રાત્રિ દરમિયાન બાકોર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાર નીકળી હતી. તેની તપાસ કરતા કારમાંથી પોસ્ટ ડોડા મળી આવ્યા. 400 કિલોગ્રામથી વધારે પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો. 84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જોકે મોકો જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગાંધીનગરના કલોલમાં દેશની પ્રથમ અન્નમૂર્તિ એટીએમ સેવાનો પ્રારંભ. અમિત શાહે શુભારંભ કરાવ્યો. હવે રાશનની દુકાને રાશન લેવા માટે લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. દેશમાં પ્રથમવાર ડિજિટલ રેશન ક્રાંતિની શરૂઆત ગુજરાતથી થઈ છે. જાહેર વિતરણ વ્યવસ્થાને ટેકનોલોજી સાથે જોડતા ગુજરાતે નવી દિશામાં પગલું માંડ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કર્યો. અમિત શાહના હસ્તે સીબીડીસી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કર્યો, જેના કારણે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા સબસિડી ટ્રાન્સફર થશે. સીબીડીસી સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને ડિજિટલ વોલેટમાં ટોકન મળશે અને QR કોડ અથવા OTP દ્વારા અનાજ પ્રાપ્ત કરી શકાશે. સાથે જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અન્નપૂર્તિ ગ્રેન એટીએમ શરૂ કરાયું છે, જે માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજ મળશે. આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે રાહુલ ગાંધીને ચેલેન્જ આપી. શાહે તેમના સંબોધનમાં જણાવ્યું કે રાહુલ ગાંધી જુઠ્ઠું બોલે છે અને ભાજપના યુવા મોરચાના કાર્યકરો કોઈ પણ સ્ટેજ પર તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ તરફ અમેરિકા ટ્રેડ ડીલ અંગે બોલતા શાહે કહ્યું કે આ ડીલથી ખેડૂતો સુરક્ષિત છે. શિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં ભક્તોનો મહાસાગર ઘૂઘવાયો. ભક્તો શિવ ભક્તિમાં લીન. ભગવાન શિવને લવંડર ફૂલોનો શણગાર કરાયો. બમ બમ બોલે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર શંભુ સહિતના નાદથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું. વહેલી સવારથી દેશ વિદેશથી ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા. સોમનાથ મંદિરના દ્વાર ખુલે તે પહેલા જ ભક્તોની મહાકતાર લાગી ગઈ. દાદાના દ્વાર ખુલતા જ સોમનાથ મંદિરમાં જય સોમનાથના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું. આજના પવિત્ર દિવસે દાદાની એક ઝલક જોવા માટે ભક્તો અધીરા બન્યા. ભક્તિમય માહોલ છવાયો. સતત 42 કલાક સુધી હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે આખું વાતાવરણ શિવ ભક્તિમાં રંગાયું. ભોળાનાથના ભાવપૂર્વક દર્શન કરીને પૂજા અર્ચના કરી અને વિશેષ આશીર્વાદ મેળવ્યા.
વિશેષ પ્રસંગને ધ્યાનમાં રાખીને ભગવાન શિવને લવંડર ફૂલોનો શણગાર કરાયો. મંદિરને રંગબેરંગી ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું. પ્રવેશ દ્વારથી લઈને ગર્ભગૃહ સુધી ફૂલોની સુગંધ અને સજાવટ ભક્તોને મંત્રમુગ્ધ કરી રહી હતી. મંદિરના શિખર અને પ્રાંગણમાં કરવામાં આવેલી ફૂલોની કલાત્મક સજાવટે સમગ્ર પરિસરને ઉત્સવી માહોલથી મહેકાવી દીધું. સોમનાથની પવિત્ર ભૂમિ શિવમય બની છે. બીજી તરફ આજના પવિત્ર દિવસે સોમનાથ દાદા નગરચર્યાએ નીકળ્યા. મંદિર પરિસરમાં પાલખી યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. મંદિર